निर्ग्रन्थास्तेऽपि धन्या गिरिगहनगुहा धर्मध्यानावधाना समरससुहिता पक्षमासोपवास येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतवितदधियो दत्तधर्मोपदेशा शान्ता दान्ता जिताक्षा जगति जिनपते शासनं भाषयन्ति। दुःखारी અનંત કલ્યાણને કરનાર વાત્સલ્ય વરસાવનારા તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર મહારાજાનું શાસન પામીને ઉપાધ્યાય શ્રી વિનયજી મહારાજ સાહેબે એક અદ્ભુત અને અણમોલ એવો ગ્રંથ શાંત સુધારસ એની આપણને સૌને ભેટ આપેલી છે. અને એ શાંત સુધારસની અંદર 16 ભાવના પૈકી 14મી ભાવના પ્રમોદ ભાવના એના વિશે આપણે વિચારણા કરેલા છીએ. શિરીષભાઈ પહેલા અરિયંત પરમાત્માની અનુમોદના કરી અને ત્યાર પછી મહાત્માઓની અનુમોદના. પરમાત્મા પછી આવે છે મહાત્માની અનુમોદના. અને મહાત્માઓની અનુમોદનાની અંદર અલગ અલગ મુદ્દાઓ, અલગ અલગ એંગલ આપણને દેખાડેલા હતા. એમાં આજે એક નવો એંગલ દેખાડે છે દત્ત ધર્મોપદેશા. કેવા મહાત્માની અનુમોદના? તો કે જેમણે નિસ્વાર્થ ભાવે જગતના જીવોને ધર્મના ઉપદેશનું દાન કરેલું છે એ મહાત્માઓ ધન્યવાદને પાત્ર છે. આવે છે આચારાંક સૂત્રની અંદર વાત કે જહા તુચ્છસ્સ કથ્થઈ તહા પુન્નસ્સ કથ્થઈ ને જહા પુન્નસ્સ કથ્થઈ તહા તુચ્છસ્સ કથ્થઈ. મતલબ કે જે રીતે શ્રીમંત વ્યક્તિને કે રાજા વગેરેને ઉપદેશ આપવાનું કામ મહાત્મા કરે એ જ રીતે તુચ્છ વ્યક્તિ, ગરીબ વ્યક્તિ હોય એને પણ એ જ પ્રકારે ઉપદેશ આપવાનું કામ સાધુ ભગવંતો કરે. જહા તુચ્છસ્સ કથ્થઈ તહા પુન્નસ્સ. પુણ્ય એટલે પુણ્યશાળી રાજા મહારાજા હોય, શ્રીમંત વગેરે હોય એને ઉપદેશ આપે અને ગરીબ લોકોને ઉપદેશ ના આપે એવા પ્રકારનો ભેદભાવ નિર્ગ્રંથ મહાત્માઓને કદાપી હોતો નથી. નિસ્વાર્થ ભાવે બસ સૌનું આત્માની અંદર છુપાયેલું પરમાત્મા તત્વ વહેલી તકે પ્રગટ થાય, પ્રભુનો માર્ગ સૌને પ્રાપ્ત થાય એવા પ્રકારની એક પરોપકારની ભાવનાથી પુણ્યની પરબ કહી શકાય એવા પ્રકારની ધર્મની દેશનાનો ધોધ વેવડાવવાનું કામ રોજે રોજ કરતા હોય એ બધા મહાત્માઓ પણ ધન્યવાદને પાત્ર છે. યાદ આવે આપણને સર્વદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ, જેમની પાસે એવી અમોઘ દેશના લબ્ધિ હતી કે દેશના આપે એ ચોમાસાના 4 મહિના વ્યાખ્યાન નતા આપતા. શિરીષભાઈ એ શેષકાળમાં 8 મહિના વ્યાખ્યાન આપતા હતા, ચોમાસાના 4 મહિના વ્યાખ્યાન નતા આપતા. શા માટે જયેન્દ્રભાઈ? તો કે દેશના આપે અને એવી સિંહ ગર્જનાની દેશના અને વૈરાગ્ય રસ જેની અંદર ભળેલો હોય, એક બાજુ શૌર્ય રસ અને બીજી બાજુ વૈરાગ્ય રસ, એ બંનેનું મિશ્રણ એવા પ્રકારનું એમની દેશનામાં થતું કે જેના કારણે દેશના સાંભળતા સાંભળતા શ્રોતાઓ ઊભા થઈને મહારાજ સાહેબ મને તારી દો, મને દીક્ષા આપી દો, આ સંસારમાંથી ઉગારી લો. હરેશભાઈ આવી ચાલુ વ્યાખ્યાને ઊભા થઈ અને ભાઈઓ અને બહેનો વિનંતી કરતા. અને દીક્ષા આપવાનું કામ તો ક્યારે થાય ચંદ્રકાંતભાઈ? શેષકાળમાં થાય. ચોમાસામાં તો દીક્ષા બંધ છે. એટલે શેષકાળના 8 મહિનાની અંદર દેશના આપે અને એક પણ દેશના એમની ફેલ ગયેલી નથી. હું અહીંયા 1 મહિનાથી દેશના આપું છું. એમની એક પણ દેશના ફેલ ન જાય. એક ભાગશાળી તો ઉભો થઈ જ જાય. વ્યાખ્યાન વાંચવા માટે ઉભા થાય ત્યારે પોતાના શિષ્યને કહી દીધું હોય, નીતેશભાઈ આજે 5 ઓઘા તૈયાર રાખજો. સમજાય સંજયભાઈ? વ્યાખ્યાન આપતા પહેલા કહી દીધું આજે 2 ઓઘા તૈયાર રાખજો. 2 ઓઘા એટલે આખા 2 ડ્રેસ. અને સંકલ્પ કરે કે આજે 2 ભાગશાળીને સંસારના કાદવમાંથી બહાર કાઢવા છે. અને સંકલ્પ સાથે આપેલી દેશના વ્યાખ્યાન પરિપૂર્ણ થાય એની પહેલા તો 2 ભાગશાળી અચૂક ઉભા જ હોય. આવી દેશના આપવાની અમોઘ શક્તિને ધારણ કરનારા સર્વદેવ સુરીશ્વરજી મહારાજ એ ગૌતમ સ્વામી અને વજ્ર સ્વામીનો અવતાર મનાતા હતા.
તો ગૌતમ સ્વામી પાસે જેમ અખૂટ લબ્ધિઓનો ભંડાર હતા અને વજ્ર સ્વામી પણ એવી વૈરાગ્ય દેશના આપતા જેના કારણે ટપોટપ લોકો દીક્ષા લેવા તૈયાર થઈ જતા હતા. એ વજ્ર સ્વામી અને ગૌતમ સ્વામી એને નજર સામે રાખી અને મહાપુરુષોએ, તત્કાલીન મહાત્માઓએ, આચાર્ય ભગવંતોએ જેમને ગૌતમ સ્વામી, નવા ગૌતમ સ્વામી અને નવા વજ્ર સ્વામીનો આ અવતાર છે એ રીતે સંબોધવાનું કામ કરેલું હતું. એવા સર્વદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ યાદ આવે અને અહોભાવથી આપણું અંતર ઝૂકી જાય. તમારી પાસે તો આખો સંસાર છોડાવવાનું તો અમારે અઘરું છે જ, પણ તમારી પાસેથી અમારે ખાલી ટીવી છોડાવવું હોય ને પારસભાઈ તોય અઘરું છે. તમારી પાસેથી, તમારા દીકરા પાસેથી મોબાઈલ છોડાવવો હોય બહુ અઘરું છે. હા, અઘરું નહીં, બહુ અઘરું છે. એની પાસેથી ફેસબુક બંધ કરાવવું હોય, ઇન્સ્ટાગ્રામ એનો બંધ કરાવવો હોય તો ક્વાઇટ ઇમ્પોસિબલ જેવી સ્થિતિ પંકજભાઈ વર્તમાન કાળમાં ઊભી થતી જાય છે. અને આખો સમૂળગો સંસાર જેનો ઉખેડી નાખે, સંસાર પ્રત્યેની મોહ માયા એ અંતરમાંથી સમાપ્ત કરી દે, કેવી દેશના એ મહાપુરુષો આપતા હશે એ યાદ કરીએ અહોભાવથી આપણું અંતર એમના ચરણોમાં ઝૂક્યા વિના રહે નહીં. અને એ જ સર્વદેવ શ્રી મહારાજની પરંપરાની અંદર શિષ્ય પરંપરામાં પધારેલા પરમ દેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ વિક્રમ સંવત 13,010ની સાલમાં એક યુવાન શ્રેષ્ઠી એને વાત કરે છે. પોતાના દિવ્ય જ્ઞાન બળથી જોઈ રહેલા છે કે આવનારા કાળની અંદર કપરો દુકાળ પડવાનો છે અને લોકો ટપોટપ મરશે, પ્રાણીઓ અને પંખીઓ પણ ટપોટપ મરવાનું કામ કરશે. એવો આકરો દુકાળ આવવાનો છે. એક યુવાન જેના લલાટ ઉપર અદ્ભુત તેજ દેખાતું હતું અને એની પાત્રતા જોઈ અને આચાર્ય ભગવાન પરમદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ એને ધર્મનો ઉપદેશ આપવાનું કામ કરે છે. જગતના જીવો પ્રત્યે એના હૈયાની અંદર કરુણાનો ભાવ, દયાનો પરિણામ જાગૃત કરે છે. જગતના દુઃખી જીવોના આંસુ લૂછવા એ આપણું સૌભાગ્ય છે. બીજાની આંતરડી ઠારવી એ પરમાત્માના દિલની અંદર સ્થાન મેળવવા માટેનો સરળ રસ્તો છે. આવી અમોઘ દેશના આપે છે. અને યુવાન દેશનાના અંતે ઊભો થઈને વિનંતી કરે, ગુરુદેવ આવો ક્યાંય પણ મને લાભ મળતો હોય દુઃખીઓના આંસુ લૂછવાનો, કોકની આંતરડી ઠારવા માટેનો, કોકની દુઆ લેવાનો, તો ગુરુદેવ મને યાદ કરજો. અને એ વખતે યુવાન શ્રેષ્ઠી એને વાત કરે છે પરમદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ કે તું અનાજ અને ઔષધનો સંગ્રહ શરૂ કરી દે. તારી મેક્સિમમ જેટલી તાકાત હોય એ તાકાત મુજબ તું ઔષધ અને અનાજનો સંગ્રહ શરૂ કર. કારણ કે વિક્રમ સંવત 1313, 1314 ને 1315 આ 3 સાલની અંદર ભારતભરની અંદર કપરો દુકાળ પડવાનો છે અને દુકાળને દૂર કરવા માટે આ અનાજ અને ઔષધિ ઉપયોગમાં આવશે. માટે મેક્સિમમ જેટલું તારાથી તાકાત હોય એટલું અનાજ ભેગું કરવાનું કામ ને ઔષધિ ભેગું કરવાનું કામ આજથી સ્ટાર્ટ કરી દે. તમને લોકોને પણ જો આ આગાહીથી હોય ને શિરીષભાઈ કે દુકાળ પડવાનું છે, અનાજ ભેગું કરો, રવિભાઈ અનાજ ભેગું કરો કે ના કરો? અશોકભાઈ શેના માટે ભેગું કરો? હા, પોતાના માટે. નંબર 2 કદાચ વેપારી હોય અનાજનો, હરેશભાઈ શેના માટે ભેગું કરે? સસ્તા ભાવે જેટલું અત્યારે ભેગું થાય, અત્યારે સુકાળની સ્થિતિ છે, ભારતભરમાંથી જેટલું ભેગું થાય એટલું ભેગું કરો. દુષ્કાળના સમયે આપણે આગળ ખાલી જગ્યા તમે પૂરો સંદીપભાઈ. હા, કમાવાનું ઊંચામાં ઊંચા ભાવે વેચવાનું કામ કરશું. આવા મહારાજ સાહેબ તમને મળે આગાહી કરનારા, તો તમે તમારા માત્ર સ્વાર્થની ખીચડી પકાવો કે બીજું કંઈ કરો. પણ આ યુવાન એવો હતો ગુરુ ભગવાન પ્રત્યે સમર્પિત. એના હૃદયની અંદર કરુણા ભાવના અને દયા ભાવનાને જાગૃત કરવાનું કામ પરમદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબે કરેલું.
અને એના પ્રતાપે જગતના જીવો પ્રત્યે જેના અહીંયામાં દયા અને કરુણા ઉભરાય છે એવા યુવાને અનાજ અને ઔષધ એકત્રિત કરવામાં પોતાની તમામ સંપત્તિ કામે લગાડવાનું કામ કરે છે. અને એ યુવાન બીજો કોઈ નહીં, એ મહાદાનવીર ઝઘડુ શાહ, તમારા કચ્છના જ રત્ન ઝઘડુ શાહ મહાદાનવીર, જેમણે 6 અબજ મણ વત્તા 6.5 કરોડ મણ અનાજ આ ઈસવીસન 1313, 1314 ને 1315 આ 3 વર્ષ દરમિયાન અનાજ એનું વિતરણ મફતની અંદર માત્ર જગતના જીવોની આંતરડી ઠરે, એની દુઆ મળે, એના આંસુ લૂછવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય, એ આશયથી પોતાના તમામ કોઠારો અને દાનશાળાઓ ખુલ્લી મૂકી દીધી ગરીબ લોકો માટે. ગુજરાતનો રાજા પણ એની પાસે અનાજ માગવા આવે, દિલ્હીનો બાદશાહ પણ અનાજ માગવા આવે ઝઘડુ શાહ પાસે. એવા ઝઘડુ શાહ મહાદાનવીર, એમણે અદ્ભુત જીન શાસનની પ્રભાવના કરવાનું કામ દાન ધર્મના માધ્યમથી કરેલું હતું. પરમદેવ સુરીશ્વરજી મહારાજ એમની ધર્મ દેશનાથી પ્રતિબોધ પામી અનાજનો સંગ્રહ, ઔષધનો સંગ્રહ પણ સ્વાર્થની ખીચડી પકાવવા નહીં, લોકોના આંસુ લૂછવા માટે, લોકોની આંતરડી ઠારવા માટે અને ટપોટપ મરતા જીવોને, પશુ પંખી વગેરેને બચાવવાની અંદર એ અનાજ અને ઘાસચારા વગેરેનો ઉપયોગ અને ઔષધિ વગેરેનો ઉપયોગ કરેલો હતો. પણ એ બધાના મૂળમાં કોણ હતા? પરમદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ. અને એમણે આપેલો ધર્મનો ઉપદેશ એવો હૃદયની અંદર કરુણાનો ધોધ ઉછળ્યો કે જેના કારણે સ્વાર્થ લેશ માત્ર પોતાને યાદ આવે નહીં, એ હદે પરોપકારનું કાર્ય અને જીન શાસનની પ્રભાવનાનું કાર્ય ઝઘડુ શાહે કરેલું હતું. એટલે આ ધર્મનો ઉપદેશ આપનારા મહાપુરુષો ગામે ગામ સૌના હૃદયની અંદર ધર્મની જ્યોત પ્રગટાવવાનું કામ કરે છે. પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધાની જ્યોત પ્રગટાવે, જીવનની અંદર સદાચાર શાળા ખોલવા માટેનો ઉપદેશ આપે. એ બધા મહાપુરુષો લાખ લાખ ધન્યવાદને પાત્ર છે. સંસારની અંદર નજર કરવામાં આવે તો લગભગ પાપનો જ ઉપદેશ જોવા મળતો હોય. ધર્મનો ઉપદેશ, આત્મકલ્યાણનો ઉપદેશ, આત્માનું ઉત્થાન થાય ને મંગલ થાય, એવા પ્રકારનો ઉપદેશ સંસારમાં ક્યાં કોના મોઢે તમને સાંભળવા મળે? આ મહાત્માઓના મોઢે તમને ઉપદેશ સાંભળવા મળે. છોકરો રવિવારનો સમય છે, કલાકથી બાથરૂમની અંદર ગયેલો છે, બહાર નીકળતો નથી. મમ્મીને નાવાનો સમય થયો, દરવાજો ખખડાવે છે, બેટા ખોલ દરવાજો, કલાક થયો તને. હા મમ્મી 5 મિનિટમાં ખોલું છું. કલાક, સવા કલાક, 5 કલાકની જગ્યાએ આજે રવિવારના દિવસે કલાક થઈ ગયો. 5 મિનિટ અને 5 મિનિટ કીધા પછી 5 કલાક પસાર થઈ ગયો. મમ્મી પાછો દરવાજો ખખડાવે, મમ્મી 2 મિનિટમાં ખોલું છું. 5 મિનિટ, 10 મિનિટ પછી પાછી માં આવે, દરવાજો બાથરૂમનો ખખડાવે. મેં મમ્મી થોડી વાર પછી ખોલું, ઉતાવળ ના કર. અને માને થયું કે આ બાથરૂમની અંદર કલાક, સવા કલાક, 1.5 કલાક લગાડે શું છે બાથરૂમની અંદર? અને એનો ફુવારાનો અવાજ પાછો આવતો નથી. બાકી તો હજી કદાચ મનમાં સમજાય હરેશભાઈ કે આ ફુવારામાં સ્નાન કરતો લાગે, ફુવારાનો કંઈ અવાજ આવતો નથી અને એકદમ સાયલન્ટ સ્થિતિ છે બાથરૂમની અંદર. માને થયું અંદર શું કરે જોવા તો દે. સ્ટૂલ લાવી અને બાથરૂમના દરવાજા પાસે ગોઠવીને માં એ સ્ટૂલની ઉપર ચડે છે અને બાથરૂમની ઉપરના ભાગમાં વેન્ટિલેશન એને ધીમેથી ખસેડી અને અંદરમાં દીકરો શું કરે છે એ જોવાનું કામ માં કરે છે. અને જેવું અંદરનું દ્રશ્ય જોયું અને માં એકદમ ચીસ પાડી ઉઠે છે. કલ્પી ન શકાય તેવા પ્રકારનું દ્રશ્ય બાથરૂમની અંદર પોતાનો દીકરો કેવા કારસ્તાન કરેલો છે એ જોયું અને માં ચીસ પાડી ઉઠે. ચીસ પાડીને ધબાક કરતી નીચે પડે માં. દીકરો દરવાજો બાથરૂમનો જલ્દી ખોલે છે, બહાર આવે છે. મમ્મી શું થયું? અને વાત કરે છે, બેટા ક્યાંથી તું શીખીને આવ્યો આ બધા ધંધા કરવાના? બાથરૂમમાં
પાણી જવાની જે જાળી હોય જાળી ખોલી અને એમાંથી જે વાંદા વગેરે હોય બહાર આવે, જીવતા વાના ખાવાનું કામ. રવિવારના બાથરૂમમાં નાવા ગયેલો દીકરો 1.25 કલાક 1.5 કલાક બાથરૂમમાં પસાર કરે છે, બધા વાંદા ખાવાનું કામ. અને માં તમાચો માનીને કે આ ક્યાં તું શીખીને આવ્યો? આ જૈન કુળની અંદર બધા જીવોને બચાવવાની વાતો એના બદલે આ તું આ વાંદા ખાવાનું કામ કરે છે. અને છોકરો વાત કરે, મમ્મી સ્કૂલમાં ગયો તો અને મારો દોસ્તાર જે છે ને વાંદાની ચટણી બનાવીને લાવતો હતો અને અવારનવાર ઓફર કરતો હતો, આ ખા બહુ મજા આવશે, બહુ મીઠી છે. પેલા તો ઘણા દિવસ મેં ના પાડી, એને બહુ આગ્રહ કરીને એક દિવસ પરાણે મને ચખાડી અને વાંદાની બનાવેલી ચટણી ચાખી અને સ્વાદ દાઢે વળગી ગયો. અને બસ પછી બાથરૂમમાં આ નાતી વખતેલી જાળી ખોલી, જેટલા વાંદા ખવા એટલા ખાઉં છું. આ સંસારની અંદર ચારે બાજુ ઉપદેશ માત્ર પાપનો જ મળે, પ્રેરણા પાપના માર્ગે આગળ વધવાની મળે, ધર્મના માર્ગે આત્મકલ્યાણના માર્ગે આગળ વધવાની પ્રેરણા કે પ્રોત્સાહન સંસારની અંદર લગભગ ક્યાંય જોવા મળે નહીં. નાનપણની અંદર આ વાંદાની ચટણી ખાવાની પડી ગયેલી કુટેવને જીવતા વાંદા પેટમાં પધરાવવાના, આ બધું આમ જાણીએ ને ત્યારે એમ થાય કે આ સંસાર અત્યારે કેટલી હદે વિભત્સ અને વિહામણો બની ચૂકેલો છે. સાવ નિર્દોષ જીવ જેણે આપણું કશું બગાડેલું નથી એવા જીવોને પણ જીવતે જીવતા પેટમાં પધરાવવાના. આટલી હદે ક્રૂરતા અને આ ક્રૂરતાનો ઉપદેશ આપનારા સ્કૂલની અંદર છોકરા વગેરે સ્વરૂપે, બોયફ્રેન્ડ સ્વરૂપે મળી રહે અને એના ઉપદેશને ઝીલી અને આ ઉન્માર્ગની અંદર પ્રવૃત્તિ કરવા માંડે. હું તમને કહું, ક્યારેય પણ તમારા દીકરા દીકરીના સ્કૂલના ચોપડા, નોટબુક વગેરે આમ ખોલીને જુઓ કે ન જુઓ, ક્યારેય ચેકિંગ કરો કે ના કરો, એમાં લાય. તમારા દીકરા દીકરી, પૌત્ર પૌત્રી, આ બધાના સ્કૂલના ચોપડા, નોટબુક વગેરે જે લખતા હોય, હોમવર્ક વગેરે, અમરભાઈ એમ ખોલીને આમ ક્યારેક જુઓ કે ના જુઓ કે ચોપડાની અંદર કેવા પ્રકારના ગંદા દ્રશ્યો એને છુપાવેલા છે, બીભત્સ એવા ચિત્રો કયા એને હિરોઈનોના રાખેલા છે. આ બધું ક્યારે તમે તપાસ કરો કે ના કરો? સંદીપભાઈ, આ બહુ ગંભીર કાળ વર્તમાન કાળની અંદર ચાલી રહેલો છે. ગંભીર પરિસ્થિતિઓ નિર્માણ થાય, મમ્મીને પપ્પાને ગંધ ના આવે એટલી હદે સંતાનો એકદમ આડાઓડા કુંડાળામાં પગ મૂકીને પોતાનું જીવન બરબાદ કરેલા હોય અને મમ્મીને પપ્પા સમજે કે એ સ્કૂલમાં જાય છે, ભણવાનું કામ કરે છે અને ભણવાના બદલે કેટલી ગંદી રમતો રમવાનું કામ અને ગંદા અશ્લીલ દ્રશ્યો બધા વિડીયોના માધ્યમથી જોવાનું કામ અને એના માધ્યમથી પોતાની આંખને અભડાવવાની, પોતાના શરીરને પણ પાયમાલ કરવાનું, ધોઈ નાખવાનું અને પોતાના આત્માની પણ બરબાદી ઊભી કરવાની, આવા ઊંધા રસ્તે મારા સંતાનો અટવાયેલા તો નથી ને? આની તપાસ કરવા માટેની ફુરસત કેટલા મા બાપ પાસે મળે? તમે ભરતભાઈ, હાઉ ટુ મેક મની અને હાઉ ટુ મેક મોર મની, હાઉ ટુ મેક ઇન્સ્ટન્ટ મની, એની અંદર જ અટવાયેલા હો છો. પૈસા કમાવા સિવાય બીજો કયો વિચાર તમારા મનને સ્પર્શે? સંતાનોના ભવિષ્ય ઉજળા બને એના માટે તપાસ કરવા દે, શું ભણે છે, સ્કૂલના ચોપડાની વચ્ચે કંઈ કશી ગંદકી છુપાવેલી તો નથી ને? આ બધો વિચાર તમારા મનમાં આવે કે ના આવે? પારસભાઈ, જવાબ જોઈએ. વિચાર આવે? એક જગ્યાએ વાત કરીને તો સાહેબ અમે તો અમારા સંતાનો ઉપર વિશ્વાસ છે, આવું ખોટું કશું કરે જ નહીં. નિતેશભાઈ, આવો જવાબ મળ્યો સાંભળવા માટે. સાહેબ, અમને તો વિશ્વાસ છે, બીજા બધાના દીકરા જે હોય તો અમારા સંતાન ઉપર અમને તો વિશ્વાસ છે. એ વિશ્વાસ જે વાત મને જેણે કરીને એ ભાક્ષાને પૂછ્યું કે તમારો દીકરો, તમે અને દીકરો બે સાથે સોફા સેટ ઉપર બેઠા હો ને ટીવી જોવાનું કામ કરતા હો ને અચાનક મોબાઈલમાં ઘંટડી વાગે, દીકરાના મોબાઈલની અંદર ઘંટડી વાગે, દીકરો તમારી બાજુમાં બેસીને વાત કરે કે ગેલેરીમાં ચાલ્યો જાય? વિનીતભાઈ, શું રિઝલ્ટ શું આવે?
કેમ? વિશ્વાસ છે ને તમને તમારા દીકરા ઉપર, તો તમારી હાજરીમાં જ વાત કરે ને. તમારાથી ઉભો થઈ અલગ થઈ ગેલેરીમાં જઈને વાત શા માટે કરે? ટીવીનો અવાજ, આ ટીવીના અવાજ માટે કે જેનો અવાજ આવે છે પપ્પાને સંભળાઈ ન જાય એના માટે. શેના માટે? અને ગેલેરીમાં 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક વાત કરીને પછી સોફા સેટ ઉપર અંદર આવે, તમારી આમ હિંમત ખરી કે નહીં પૂછવાનું કે બેટા કોની સાથે વાત કરતો હતો આટલી? અશોકભાઈ, હિંમતથી પૂછી શકો? પંકજભાઈ, પૂછો કે ના પૂછો? દીકરા, બેટા કોની હારે વાત કરતો હતો ગેલેરીની અંદર? હા, જવાબ મળે. હા પપ્પા, એ ફ્રેન્ડની સાથે વાત કરતો હતો. પછી આગળ પૂછો કે નહીં પ્રશ્ન? હેમાંગભાઈ, કે બેટા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ? એ પૂછવાની હિંમત તમારી પાસે ખરી કે નહીં? આજે લગભગ મા બાપ પણ દીકરા દીકરીને એનું સાચું જીવન બને, સારું જીવન બને એ માટે પૂછપરછ પણ કરી શકે તેવી હિંમતને ધારણ કરી શકતા નથી. ઘણીવાર વર્તમાન કાળ જોઈ અને લાગે કે તમારે લોકોએ મા બાપ તરીકેની પોસ્ટ ઉપરથી રાજીનામું આપવાનો અવસર આવી ચૂકેલો છે. એવા સંયોગો ઘણી જગ્યાએ જોવા મળે. અંજારમાં તો હજી ઘણું સારું છે, કચ્છની અંદર હજી ઘણું સારું છે, પણ મુંબઈ ને ચેન્નઈ ને બેંગ્લોર ને કલકત્તા, નાગપુર ને અમદાવાદ ને સુરત ને આ બાજુ નજર કરવામાં આવે તો પરિસ્થિતિ ઘણી બધી કથળી ગયેલી છે. આ બધી કથળી ગયેલી પરિસ્થિતિ એના છાંટા આપણા સંતાનોને ન લાગે માટે એના સંસ્કરણની અંદર આપણે જરાય ઉણપ રાખવી નથી, જરાય ઓછાશ રાખવી નથી, કચાશ રાખવી નથી. જેટલું સારામાં સારું તંદુરસ્ત સંસ્કરણ સંતાનોનું થાય એ માટે થોડોક સમય ફાળવવો છે, થોડોક ઇન્ટરેસ્ટ પણ દેખાડવો છે, અને એના માટે આપણે આપણા મગજને કામે લગાડવું છે. માત્ર પૈસા એ આપણા જીવનનું સર્વસ્વ નથી. મની ઇઝ નોટ એવરીથિંગ. આ વસ્તુ હકીકત જો ખ્યાલમાં આવી જાય તો સંતાનોના ઘડતર પાછળ સમય આપવા માટે મા બાપ તૈયાર થાય. સંતાનોના જીવનને ઊંચકવા માટે, પ્રેરણાને પ્રોત્સાહન આપવા માટે પણ માતા પિતા ગોઠવાઈ જાય. અને એ માટે કદાચ પુણ્ય પોતાનું ઓછું પડતું હોય તો મહાત્માની પાસે મોકલે કે ગુરુ ભગવાન એમને ઉપદેશ આપજો, એમના જીવનની અંદર આટલી આટલી બધી છે દૂર થાય એ માટે અવસરે આપની રીતે પ્રેરણા કરજો. એ રીતે મા બાપ, માતા પિતા પોતાના સંતાનોને સદગુરુની પાસે પણ મોકલે અને પોતાનું પુણ્ય જ્યાં ઓછું પડતું હોય ત્યાં સદગુરુના પુણ્યથી સંતાનોનું જીવન સુધરી જતું હોય તો એ શા માટે તક મારે ઝડપી ના લેવી? આવા પ્રકારની સમજદારી ધરાવનારા પણ ઘણા માતા પિતા હોય છે. આપણે આપણો નંબર એ યાદીની અંદર લગાવવાનો છે. એક ભાગશાળી પરીક્ષા આવે છે અને પરીક્ષા વખતે પોતાના ત્રણેય દીકરાને વાત કરે છે, બેટા આ વખતે વેકેશનની અંદર ગુરુ ભગવાન પાસે રહેવા માટે તમારે જવાનું છે. શું આવી રહેલ છે? પરીક્ષા. પરીક્ષાની તૈયારી કરતા દીકરા, 3 દીકરા, અને ત્રણેય વાત પરીક્ષાની અંદર પહેલો નંબર આવજો એવી વાત તમે કરો. પણ એના બદલે બેટા આ વખતે વેકેશનની અંદર તમારે ગુરુ ભગવાન પાસે રહેવા માટે જવાનું છે. જેટલા અઠવાડિયા તમે રહેશો એટલા તમારા નવા ડ્રેસ હું સીવડાવી આપીશ. હરેશભાઈ, તમે આખી જિંદગીની અંદર આવું ક્યારે સત્કાર્ય પ્રેરણાનું કર્યું કે નથી કર્યું? આ સભાના પ્રતિનિધિ તરીકે તમને પ્રશ્ન પૂછું છું. નહીં, બિલકુલ નહીં. જે દિવસે પરીક્ષા પતે એ જ દિવસે સાંજની ટ્રેનનું બુકિંગ પહેલેથી કરાવેલું હોય એ રાયચંદ ભાઈએ અને પોતાના ત્રણેય દીકરા એને ગુરુ ભગવાન પાસે મૂકવા જાય, પ્રેરણા કરે, ગુરુ ભગવાન હું તો પથરા જેવો પાક્યો, પણ આ ત્રણમાંથી એકનો પણ ઉદ્ધાર થાય તો પણ મારું જીવન ધન્ય બનશે. ગુરુ ભગવાન આપને જેટલી મહેનત મારા ત્રણેય દીકરા ઉપર કરવી એટલી કરી લેજો. વેકેશનની અંદર ત્રણેયના ભાવ જાગે તો મારું અહોભાગ્ય, કદાચ 2ના ભાવ જાગે તો મારું સદભાગ્ય, અને 1ના ભાવ જાગે તો પણ મારું ભાગ્ય.
અને એકેયના ભાવ ન જાગે તો મારું કમભાગ્ય. ગુરુદેવ આપ મહેનત કરવાની અંદર જરાય ઓછાશ રાખતા નહીં. આ રીતે ગુરુ ભગવાનને પ્રેરણા કરવાનું કામ કરે. અને બીજી બાજુ દીકરાને વાત કરે, જેટલા અઠવાડિયા રોકાશો એટલા ડ્રેસ તમારા તૈયાર થશે નવા. છોકરા રોકાય છે એના માટે અશોકભાઈ, નવા તમને પૈસામાં રસ હોય, એને નવા કપડા મળે, ગિફ્ટ મળે છે, પપ્પા તરફથી ગિફ્ટની અંદર ડ્રેસ મળશે. ઉનાળાનું વેકેશન 2 મહિનાનું હોય તો 8 વીક રહેવાનું. ગુરુ ભગવાનની પાસે 8 નવા ડ્રેસ પપ્પા મને સીવડાવી આપશે. એ સપના જોતા હોય, પણ એ સપના જોતા જોતા સત્સંગના માધ્યમથી એના જીવનનું કેવું ઘડતર થતું જાય, આત્માની અંદર સંસ્કારનું સિંચન થતું જાય, કે જેના રિઝલ્ટ સ્વરૂપે જીન શાસનને શેની ભેટ મળી શરીશભાઈ? પૂજ્યપાદ સરસ્વતી લબ્ધ પ્રસાદ આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજના સૌથી પ્રથમ શિષ્ય બનવાનું સૌભાગ્ય એ રાયચંદભાઈના દીકરાને પ્રાપ્ત થયું, જે અત્યારે પૂજ્યપાદ આચાર્ય ભગવાન પદ્મ સુંદર સુરીશ્વરજી મહારાજ બની અને જીન શાસનની સેવાની અંદર ગોઠવાઈ ચૂકેલા છે. અને શાસ્ત્રકાર કહે છે, ઈચ્છીએ મંગલ પારકું હોય મંગલ આપણું. બીજાના મંગલની કામના કરીએ, આપણું મંગલ થયા વિના રહે નહીં. અને રાયચંદભાઈ બની ગયા મુનિ રાજશ્રી તત્વ સુંદર વિજયજી મહારાજ સાહેબ. સમજાય? મારે વાત એ કરવી છે કે આપણે આપણા સંતાનોનું ઉજળું ભવિષ્ય, એના માટેનો વિચાર કરીએ તો ઓટોમેટિક આપણું ભવિષ્ય પણ ઉજળું બન્યા વિના રહેશે નહીં. એટલે કડીઓ હોય ને, દાદરો બનાવતો હોય, એ દાદરો બનાવતા બનાવતા 15મું કે 25મું પગથિયું બનાવે. તમારે દાદરો ચડવો તો ચંદ્રકાંતભાઈ શું કરવું પડે? 25 પગથિયા ચડવા પડે. અને કડીઓ હોય, એને પગથિયા બનાવતો જાય ને પોતે ઓટોમેટિક ઉપર ચડતો જાય. સમજાય ને શરીશભાઈ? આપમેળે ઉપર ચડતો જાય, એને ચડવાની કોઈ મહેનત કરવી પડે નહીં. એમ તમે તમારા સંતાનોનું ઘડતર કરવામાં લાગતા જાઓ, ઓટોમેટિક તમે તમારી જાતને ઊંચકવાનું કામ સંસ્કરણના માધ્યમથી કરતા જાઓ છો. અને આપણો આત્મા પણ એ ઊંચી ભૂમિકાએ ગોઠવાઈ જાય સંતાનોના સંસ્કરણના માધ્યમથી. આવી ઉજળી તક આપણે ગુમાવી નથી. એ રાયચંદભાઈ બની ગયા મુનિરાજ શ્રી તત્વ સુંદર વિજય મહારાજ, અને એનો દીકરો એ પદ્મ સુંદર સુરી મહારાજ બની અને જીન શાસનની સેવામાં ગોઠવાયેલ છે. મારે વાત એ કરવી છે, તમારા દીકરાઓ મોટા થતા હોય એ વખતે એને જોઈ અને આ કોઈક સદગુરુને સોંપી દઉં, એના આત્માનો ઉદ્ધાર થઈ જાય, એવા પ્રકારનો વિચાર દીકરો મોટો થતો હોય ત્યારે એને જોઈને મનમાં આવે કે ન આવે? અશોકભાઈ, એ વિચાર નથી સ્પર્શતો. દીકરો થોડો મોટો થાય, 18 વર્ષનો, 20 વર્ષનો, શું કરો તમે સંજયભાઈ? ના ફ્લેટની જોગવાઈ. કારણ કે આ 2 BHK ની અંદર આપણા દીકરાને કોઈ વહુ મળશે નહીં. આ ઘરની અંદર 5 મેમ્બર છે, અને દીકરાને સારી રીતે સુખી થાય ને સારું પાત્ર મળે એટલે ફરીથી નવો એક બ્લોક એના માટે વિચારવા માટે, શોધવા માટે તમે નીકળો. દીકરી મોટી થાય એટલે એના માટે કોઈક મૂર્તિઓ શોધવા માટેની તજવીજની અંદર લાગી જાઓ. હજી 18 વર્ષની હોય ને ત્યારથી મગજની અંદર વિચાર સ્ટાર્ટ થવા માંડે. પણ દીકરાને દીકરી મોટા થતા હોય એને જોઈને કોઈક સદગુરુની હું તપાસ કરું કે જે મારા સંતાનના આત્માને ઉજળો કરવાનું કામ કરે, મારા આત્મા, મારા સંતાનોનું ભવિષ્ય ઉજળું બને, અને જીન શાસનની સેવાની અપૂર્વ તક મને પણ પ્રાપ્ત થાય સંતાનને સોંપવા દ્વારા. આવા પ્રકારનો વિચાર દીકરા દીકરીને જોઈને આવે કે ના આવે? પારસભાઈ, આવો વિચાર સ્પર્શેલો કે નથી સ્પર્શેલો? કયો વિચાર આવે? આ થોડો મોટો થશે, પછી પરણાવશું, પછી ઘડપણની અંદર મારા માટે લાકડીનો ટેકો થશે, આ જ વિચાર કે બીજો વિચાર આવે? એ સપના તમે જોતા, એ સપના સાકાર થાય કે લગ્ન પછી 6 મહિનામાં ભાંગીને ભૂકો થઈ જાય? મને ખબર નથી શું સત્ય હકીકત તમારી છે. એ તમારા સપના સાકાર થાય કે 6 મહિનામાં વાત તમારો દીકરો કરે, પપ્પા હવે છે ને મમ્મીની સાથે તમારી સાથે એમ ફાવે એવું નથી,
અલગ થવાનો વિચાર આવે, પ્રેમથી શાંતિથી છૂટા પડી જઈએ, ઝઘડા કરીને છૂટા નથી પડવું. કેટલી સિફતપૂર્વક તમારા સંતાનો વાત કરે. સમજાય કે નથી સમજાતું? આ સાચી વાત છે કે ઉપજાવીને બોલું છું હું? આ સાચી વાત તમને પહેલેથી સમજાય કેટલી એમ પૂછું છું. દીકરો કુંવારો હોય ત્યારે આ સાચી વાત તમને સમજાય કેટલી? એ વાત જો તમને સમજાય તો સંતાનનું ભવિષ્ય પણ ઉજળું થાય અને તમારું પણ ભવિષ્ય રાયચંદભાઈની જેમ ઉજળું થતા વાર લાગે નહીં. પણ એના માટે હું આત્મા છું. આ શરીર એ માત્ર અત્યારે સંદીપ તરીકેનો રોલ કે હરેશ તરીકેનો રોલ ભજવાઈ રહેલો છે. એ મારું ઓરિજિનલ સ્વરૂપ નથી. અને શરીરે રોલ ભજવવા માટે મને મળેલું ઓનલી ન્યુટ્રલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને મારો આ વેપારી તરીકેનો રોલ, પપ્પા તરીકેનો રોલ, ડોક્ટર તરીકેનો રોલ, વકીલ તરીકેનો રોલ ચાલી રહેલો છે. મેં આ રોલ પસંદ કરેલો છે. પણ આ રોલ એ ટેમ્પરરી છે, પરમેનન્ટ નહીં. પરમેનન્ટ રૂપે તો હું આત્મા છું. આ બધું છોડીને અચાનક મારે ક્યાંક જવાનું આવશે. ક્યાં જઈશ અને ત્યાં મારી સિચ્યુએશન કેવા પ્રકારની હશે? આત્માના ઉત્થાન માટેની ઉજળી તક જ્યાં મારી એન્ટ્રી થાય ત્યાં મને મળશે કે નહીં? આ બધા વિચાર શાંત ચિત્તે તમે કેટલી વાર કરો છો? કેટલી વાર આ વિચાર સ્પર્શે? નહીં, બિલકુલ નહીં. ખાલી બસ 80 વર્ષ જ સુખી થવાનો પ્લાન ચાલે છે. લગભગ મોટા ભાગના જીવો 80 કે 100 વર્ષ સુખી થવાનો પ્લાન વિચારતા હોય છે. ધર્મ પામેલ વ્યક્તિ એ અનંત કાળ સુખી થવાનું પ્લાનિંગ આ માનવ ભાવમાં કરે. એ બુદ્ધિશાળી કોને કહેવાય? 100 વર્ષ સુખી થવાનો પ્લાન કરે મૌલિકભાઈ? 100 વર્ષ સુખી થવાનો પ્લાન કે અનંત કાળ સુખી થવાનો પ્લાન? બોલો તો છો તમે. એવો રૂડો રૂપાળો જવાબ મને ગમી જાય એવો તમે આપો છો અહીંયા વ્યાખ્યાન હોલની અંદર. પણ બહાર નીકળ્યા પછી આમ તમારું જીવન કેવું જોવા મળે? બપોરના 3-3:30 વાગે પિન્ટુ આટા મારતો તો બજારની અંદર ને મોન્ટુ મળી ગયો. અલ્યા પિન્ટુ આટા કેમ મારે? શું થયું? નોકરી છૂટી ગઈ. નોકરી કેમ છૂટી ગઈ? તારો સ્વભાવ અને શેઠનો સ્વભાવ બેનું મેચિંગ નથી એના કારણે. ના ના, શેઠનો સ્વભાવ ને મારા સ્વભાવ એનું તો મેચિંગ સરસ મજાનું થઈ ગયું હતું. તો પછી નોકરી કેમ છૂટી ગઈ? પંકજભાઈ પ્રશ્ન પૂછે છે. અરે શેઠને મારા સ્વભાવનો તો મેળ પડી ગયો, પણ રોજ મેળ ને હિસાબ એ બેનો મેળ નતો પડતો, એટલે મારી નોકરી છૂટી ગઈ. સમજાય જ ને બરાબર? એટલે કહેવાય માંગુ કે તમારો જવાબ અને બહાર નીકળ્યા પછીનું તમારું જીવન એ બે વચ્ચે જો મેળ નહીં પડે તો માનવ ભવમાંથી ડિસમિસ કરતા કર્મસત્તા વાર લગાડશે નહીં. આપણે માત્ર સારો જવાબ નહીં પણ સાચો જવાબ અને એ સારો જવાબ બને એવા પ્રકારની તૈયારી રાખવી છે. માત્ર જીભનો જવાબ કે હોઠનો જવાબ એનાથી કર્મસત્તા છેતરાતી નથી. આ ગુરુ ભગવાનને કદાચ તમે છેતરી શકશો પણ કર્મસત્તાની આંખમાં ધૂળ નાખવાની તાકાત કોઈની નથી. આપણે આપણા સંતાનોની અંદર સંસ્કરણ સારામાં સારું કરવું છે એવા પ્રકારનો ભાવ આજથી મજબૂત કરવાની આવશ્યકતા છે. યાદ આવે ભુજની અંદર આર મહેતા એક પ્રસિદ્ધ વ્યક્તિ, જૈન શાસનના એક શ્રેષ્ઠી, અને મારી પાસે આવીને વાત કરે કે સાહેબ આ કાળ બહુ પડતો થઈ ગયો, એની અંદર દીકરાઓના પૌત્રના દીકરાના ઘરે દીકરા આવી ગયા, પૌત્રના જીવન ઉજળા કઈ રીતે બનાવવા એનો સાહેબ કોઈ ઉપાય હોય તો મને દેખાડો. અને એની સ્થિતિ કેવી હતી મને ખ્યાલ હતી આર મહેતાની. મેં વાત કરી કે માત્ર પૌત્રના જીવનને પૌત્રીના જીવન ઉજળા બનાવવા છે કે શ્રાવિકાના દીકરાના અને પુત્ર વધુના પણ જીવન ઉજળા બનાવવા? સાહેબ બધાના ઉજળા બનાવવા થઈ શકતા હોય તો. એટલે મેં કીધું કે તમે એક કામ કરો, ઘરના જેટલા નાના મેમ્બરો છે પૌત્ર પૌત્રી વગેરે, એને રોજ રાતના સૂતા પહેલા તમારે બધાને 10-10ની 10 નોટ આપી દેવાની, અને જેટલા મોટા મેમ્બર છે બધાને 100-100ની 10 નોટ આપી દેવાની. ઓકે સાહેબ? પછી કરવાનું શું? એની સાથે સૂચના આપવાની કે આ 10 નોટ જે છે 10-10ની અને 100-100ની, મોટાને આપેલી 100-100ની 10,
નાનાને 10-10 એ આપીને કહેવાનું કે આવતીકાલે તમારે કોઈ તમને જે યોગ્ય વ્યક્તિ લાગે એને તમારે આ 10-10 રૂપિયા આપવાના, પણ 10 અલગ અલગ વ્યક્તિને આપવાના. એકની એક વ્યક્તિને 10-10 નોટ આપી દેવાની નહીં. અને નંબર 2, આજે જેને આપ્યા આવતીકાલે પાછા તમને આપું 10-10ની 10 નોટ, એ બીજી 10 વ્યક્તિને આપવાની. પછીના દિવસે ત્રીજી 10 વ્યક્તિ, રોજ નવી વ્યક્તિ 10, એને તમારે આ 10-10 રૂપિયા આપવાના. જેને આપવા હોય એ આપવાની છોટ હું સાંજે પૂછીશ કોને તમે આપ્યા, એનો જવાબ તમારે મને આપવાનો. અને માત્ર 10 દિવસ પછી મારી પાસે આવીને વાત કરે કે સાહેબ, આખા કુટુંબના સભ્યોના વિચાર બદલાઈ ગયેલા છે. શિરીષભાઈ, પેલા જે છે ને, કોઈને પણ જુઓ બજારમાં જતા તમે, હેમાંગભાઈ શું યાદ આવે તમને? આની પાસેથી 2 લાખ લેવાના છે, આની પાસેથી 5 લાખ લેવાના, આની પાસેથી ઉઘરાણી વસૂલ કરવાની, લેવાનું જ યાદ આવે, આપવાનું તો યાદ સંદીપભાઈ લગભગ યાદ આવતું નથી. અને એના બદલે મુક્તિભાઈ આર મહેતાએ વાત કરી કે સાહેબ હવે તો હું અને મારા દીકરા ને પૌત્ર કોઈ પણ બજારમાં દેખાય એટલે પેલા એને આપવાનું યાદ, આને પેલા 10 રૂપિયા આપી દઉં. પેલા દિવસે દેરાસરના પૂજારીઓ, ઉપાસણીના માણસો, આંબેલ ખાતાના માણસો, એ બધાને 10-10 રૂપિયા દીકરા પૌત્ર પૌત્રી વગેરે આપી દીધા. એટલે રિક્ષાવાળાને 10 રૂપિયા, બસ વાળાને 10 રૂપિયા, અને સ્કૂલની અંદર પીપળમેન ને બિસ્કીટ વેચનારા હોય એને 10 રૂપિયા. બસમાં બેસે તો ડ્રાઈવર અને કંડક્ટર એને પણ અંકલ આ 10 રૂપિયા સેના, બસ ગિફ્ટ છે મારા તરફથી. બસ જેને પણ જોઈએ એને આપવાના જ ભાવ જાગે, લેવાના ભાવ કોઈની પાસેથી જાગે નહીં. અને પૌત્ર ને પૌત્રી કે પપ્પા દાદા હવે કોઈ નવું દેખાતું નથી, ભિખારી વગેરે ક્યાંય દેખાય તો ઉભા રહી અને એને આપવાનું કામ કરે. હૃદયના પરિણામ કેટલા કુણા થતા જાય, હૃદયના પરિણામ મુલાયમ થતા જાય, અને ભેગું કરવાની સંગ્રહ વૃત્તિ અંદરમાંથી સમાપ્ત થતી જાય. ઉદારતા નામનો ગુણ સહજ રીતે બચપણથી ડેવલપ થતો જાય તો મોટા થયા પછી એ પોતાના મા બાપને પણ સાચવશે, સંઘને પણ સાચવશે, અને ગામના લોકોને પણ પોતાની શક્તિ છુપાવ્યા વગર સહાય કરવાનું કામ કર્યા વિના રહેશે નહીં. આ દત્ત ધર્મોપદેશા, બસ ધર્મનો ઉપદેશ નિસ્વાર્થ ભાવે આપનારા સાધુ સાધ્વી ભગવંતો, એની અનુમોદનાની અંદર આપણે લાગી જવું છે. અત્યારે અદ્ભુત દેશનાનો ધોધ વહેવડાવનારા પૂજ્યપાદ સરસ્વતી લબ્ધ પ્રસાદ આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજા, એમના માધ્યમથી જૈનોને અજૈન લોકો અદ્ભુત જૈન ધર્મના તત્વોને આરોગવાનું કામ, એનું પાન કરવાનું ને પચાવવાનું કામ કરેલા છે. એની પહેલા યુવા હૃદય સમ્રાટ હેમરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ એલર્ટ ગ્રુપની સ્થાપના કરનારા, અને પૂજ્યપાદ પન્યાસ પ્રવર યુગ પ્રધાન આચાર્ય સમ ચંદ્રશેખર વિજયજી મહારાજા હજારો યુવાનોને ધર્મ માર્ગે જોડવાનું અદ્ભુત સૌભાગ્ય જે મહાપુરુષોએ પ્રાપ્ત કર્યું. એની પૂર્વે પૂજ્યપાદ ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજા, આ એક મહાપુરુષોને યાદ કરીએ. નિકટના વર્તમાન કાળના મહાપુરુષો, શાસન સમ્રાટ સમુદાય, એનું અલંકાર પૂજ્યપાદ ખુદ શાસન સમ્રાટ નેમી સુરીશ્વરજી મહારાજા, જેમણે અનેક રાજાઓને પણ ભારત આઝાદ થયું એ પહેલા પ્રતિબોધ કરવાનું કામ કરેલું હતું. આવા અનેક આચાર્ય ભગવંતો મહાપુરુષો, એને અહોભાવથી યાદ કરીએ કે બસ નિસ્વાર્થ ભાવે ધર્મનો ઉપદેશ આપવાના માધ્યમથી સૌના આત્મામાં ધર્મના બીજનું વાવેતર કરનારા મહાપુરુષો, એ બધાની અંતરથી અનુમોદના કરું છું. આ પ્રકારની જો ભાવના કરશું, પ્રમોદ ભાવના, તો આપણને ધર્મ ઉપદેશ આપનાર, સાચી સલાહ આપનાર વ્યક્તિ અવસરે મળ્યા વિના રહેશે નહીં. એવા પ્રકારનું વિશુદ્ધ પુણ્ય, એનું ઉપાર્જન આ પ્રમોદ ભાવનાના માધ્યમથી થશે. અને આગળ વાત કરે છે, શાંતા દાંતા જીતાક્ષા જગતી જીનપતે શાસનમ ભાષયંતી. ભગવાનના શાસનની પ્રભાવના કરનારા મહાપુરુષો કેવા હોય છે? શાંત હોય છે, જરાય સ્વભાવમાં ઉકળાટ સ્પર્શે નહીં. આચાર્ય ભગવાન વિહાર કરેલા હતા.
વાહન પાછળથી આવી રહેલું છે, સામે વાહન છે, સાઈડની અંદર મહાત્મા આચાર્ય ભગવાન વિહાર કરી રહેલા હતા અને એક ટેક્સી ડ્રાઈવર એ સામેથી આવી રહેલું વાહન, પોતાની આગળ રહેલું વાહન, એની વચ્ચેથી પોતાની ટેક્સી કાઢવાનો પ્રયત્ન કરે છે અને ઓવરટેક કરે આગળની ગાડીને અને પોતાની ગાડી ઓવરટેક કરીને વાળેને ત્યાં જ વિહાર કરતા પૂજ્યપાદ ત્રિલોચન સુરીશ્વરજી મહારાજા એને હડફેટે લેવાનું કામ પેલી ટેક્સી કરે છે. લગભગ 30 ફૂટ દૂર ખેતરની અંદર ફેંકાઈ ગયેલા આચાર્ય ભગવાન પડતાની સાથે જ હાથ અને પગની અંદર 28 જેટલા ફ્રેક્ચરો આવી ગયા, બેહોશ બની ગયા, હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યા. હોસ્પિટલની અંદર એડમિટ થયેલા એ મહાપુરુષ જ્યારે ઓપરેશન પતી ગયું ભાનમાં આવ્યા, ભાનમાં આવતાની સાથે જ પહેલો શબ્દ પોતાના મોઢામાંથી નીકળે છે, ટેક્સી ડ્રાઈવરને છોડી મૂકજો. નીતેશભાઈ, તમે ઉપસમ ભાવ પૂછતા હતા ને, ઉપસમ ભાવ એટલે શું? આ ઉપસમ ભાવ છે. શાંત રસ, કોઈના પણ પ્રત્યે ઉકળાટનો પરિણામ નહીં, સૌને જોઈને ભીતરમાં ટાઢક વળે એવા પ્રકારની પરિણતિ, એને કહેવાય ઉપસમ ભાવ. આપણી સાથે અનુકૂળ વ્યવહાર કરે એના પ્રત્યે તો આપણને ઉપસમ ભાવ રહે, સદભાવ રહે. પરંતુ જેને આપણું બગાડેલું હોય, હેરાન કરેલું હોય, ઈરાદાપૂર્વક આપણને ડિસ્ટર્બ કરવાનું કામ કરેલું હોય, એના પ્રત્યે ઉપસમ ભાવ આપણા મનમાં કેટલો આવે? જયેન્દ્રભાઈ, કેટલો કઠિન છે? કરવા જેવું તો આ જ છે. કઠિન ભલે હોય પણ કરવા લાયક આ જ કર્તવ્ય છે. સમજી રાખો, અઘરું કામ છે માટે સારું કામ છોડવું નથી, અને સહેલું છે માટે ખરાબ કામ પકડવું નથી. આ બે સૂત્ર બરાબર જો આત્મસાત કરેલા હશે તો તમારું જીવન ક્યારેય પણ ખાડામાં ગબડી પડશે નહીં. આજનો આ કાળ લગભગ સરળ કામો એ કરો. ઇન્સ્ટન્ટ મની બનાવવા હોય, સરળ કામ કયું? 1 નંબરમાંથી 2 નંબરનો બિઝનેસ, જીએસટીની અંદર ચોરી કરવાનું, આ બધું સરળ કામ દેખાતું હોય પણ છે ખરાબ કામ. ખરાબ કામ પણ જો એ સહેલું હોય તો મારે કરવું નથી, અને અઘરું પણ કામ જો સારું હોય તો મારે છોડવું નથી. બસ આટલો જો સંકલ્પ કરતા આવડે તો જીવન ઉન્નતિના માર્ગે ગોઠવાતા વાર લાગે નહીં. ઉપસમ ભાવ અઘરો છે જ, 100% મારા માટે પણ અઘરું છે, તમારા માટે પણ અઘરું છે, પણ કરવા લાયક હોય તો આ જ ઉપસમ ભાવ, શાંત સ્વભાવ, એને જ આત્મસાત કરવા જેવો છે. ભીતરની શાંતિ એ જ પ્રગટ કરવા જેવી છે. કલ્પસૂત્રની અંદર સમણ ભગવાન મહાવીર મહારાજા માટેના 3 અનેક વિશેષણો વાપરેલા છે. એમાં આંખે ઉડીને વળગે એવા પ્રકારના 3 વિશેષણ, સંતે, પસંતે, ઉવસંતે, આ 3 વિશેષણ લગાડવામાં આવેલા છે. સંતે એટલે કે શાંત, પસંતે એટલે કે પ્રશાંત, અને ઉવસંતે એટલે ઉપશાંત. એકના બદલે તન નજીકના શબ્દો. શાંત એટલે કે કાયાની અંદર શાંત રસ, એનું મોઢું જુઓ એટલે શાંત રસ ઝરતો દેખાય. કાયામાં જરાય અધીરાય નહીં, ઉતાવળ નહીં, શાંતિ દેખાય કાયાની અંદર. વિહાર પણ શાંતિથી કરતા હોય, દરેક ક્રિયા શાંતિથી જોડાયેલા હોય. અને પ્રશાંત એટલે કે જેના મનની અંદર પણ કોઈના પ્રત્યે અણગમો નથી, એને કહેવાય પ્રશાંત. અને ઉપશાંત એટલે કે પોતાના આત્માની અંદર શાંતિ અને ધીરજના એટલા બળવાન સંસ્કાર નાખેલા છે કે દેવલોકના દેવાત્માઓ ઉપસર્ગ કરવા માટે આવે, ચલાયમાન કરવા માટે આવે, છતાં પણ કોઈના પ્રત્યે આત્માના કોઈ ખૂણાની અંદર પણ અસદભાવ, દુર્ભાવ કે તિરસ્કારનો પરિણામ પ્રગટ થઈ શકે નહીં. એવા ઉપશાંત અવસ્થાની અંદર સમણ ભગવાન મહાવીર મહારાજા પહોંચ્યા. પછી કેવલ જ્ઞાન એની એમને પ્રાપ્તિ થયેલી છે. સર્વજ્ઞ દશાની ઉપલબ્ધિ આમને આમ થઈ શકતી નથી. શાંત, પ્રશાંત અને ઉપશાંત. અહીંયા શાંતની વાત કરે છે.
શાંતા દાંતા જીતાક્ષા, એમાં શાંત વિશેષણ માર્કેબલ છે. આપણે આપણા આત્માને શાંત રાખવો છે. ઉકળાટની અંદર ક્યારેય આવવા દેવો નથી. પરિસ્થિતિઓ જે કોઈ સર્જાય છે એમાં જવાબદાર સામેની વ્યક્તિ નથી. જવાબદાર મારા પોતાના પાપ કર્મ છે. મારા પાપ કર્મ ઉદયમાં આવવાના હતા એ વખતે નિમિત્ત બની ગયેલ છે આ ટેક્સી ડ્રાઈવર, અને એને ટક્કર લગાવીને હું ફેંકાઈ ગયો 30 ફૂટ દૂર ખેતરની અંદર, અને 28 ફ્રેક્ચર હાથ પગમાં થઈ ગયા. પણ એમાં જવાબદાર મારા પાપ કર્મ છે, ટેક્સી ડ્રાઈવર નહીં. માટે ટેક્સી ડ્રાઈવરને છોડી મૂકજો. ભાનમાં આવતાની સાથે જ ટેક્સી ડ્રાઈવરને છોડી મૂકવાના શબ્દો પોતાના હોઠથી નીકળે છે. આ જવાબ અને આ શબ્દો હોઠનો જવાબ કે હૈયાનો જવાબ હતો? ચંદ્રકાંતભાઈ, અંદર નાભીમાંથી આ સૂર નીકળે છે. તમે એક્સિડન્ટ કરનારની તમારા ચપ્પલ ચોર પકડાઈ જાય તો પણ છોડવા તૈયાર ખરા કે નહીં? હેમાંગભાઈ, ચપ્પલ ચોર કે બૂટ ચોર પકડાઈ જાય, એ જ બૂટથી એને મારી મારીને અધમુઓ કરો કે બીજું કઈ કરો? શું કરો જાણવા માંગે? રહીભાઈ શું કરો? આપણે ખાલી ચપ્પલ ચોરને પણ છોડવા તૈયાર ન થઈએ, એના બદલે મોતના મોઢામાં મૂકી દેનાર 28 ફ્રેક્ચર જેના કારણે ઊભા થયેલા છે પોતાના શરીરની અંદર, અને એવા મહાપુરુષ કેટલી શાંત દશા, પ્રશાંત ચિત્ત વૃત્તિઓને બનાવેલી હશે કે જેના કારણે ભાનમાં આવતાની સાથે ટેક્સી ડ્રાઈવરને છોડી મૂકજો. કોઈ તમે એને મારતા નહીં, હેરાન કરતા નહીં. આવો ઉપસમ ભાવ આત્મસાત કરનારા નિષ્કામ એવી કરુણા જગતના જીવો પ્રત્યે વેવડાવવાનું શરૂ થાય તો શાંત, પ્રશાંત અને ઉપશાંત દશા એનું નિર્માણ થયા વિના રહે નહીં. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના હૃદયની અંદર જીવ માત્ર પ્રત્યેની કરુણા છલકાતી હતી. એના જ કારણે શાંત, પ્રશાંત અને ઉપશાંત દશા સુધી પ્રભુ પહોંચી શક્યા કેવલ જ્ઞાન પૂર્વે, અને એના જ રિફ્લેક્શન સ્વરૂપે કૈવલ્ય દશા ભીતરમાં પ્રગટ થઈ. અને આપણે આપણા મનનું ઓબ્ઝર્વેશન કરીએ, આપણા મનના ગ્રાફને તપાસવાનું કામ કરીએ, ડગલે ને પગલે શું જોવા મળે? શાંતિ કે ઉકળાટ? એ શાંતિ કે ઉકળાટ? અને ઉકળાટ પણ પાછો જૂનો બધો ઇતિહાસ યાદ રાખી અને ઉકળાટ નવો વધારવાના જ કામની અંદર આપણે જોડાતા હોઈએ કે વાત માત્ર વર્તમાન કોઈક નબળો પ્રસંગ એના નિમિત્તે ઉકળાટ આવે. જૂનું આખું ખોદકામ શરૂ થઈ જાય, અરે જેને કંઈ બગાડેલું ન હોય ને એના પ્રત્યે પણ ઉકળાટ આવ્યા વિના રહેતો નથી. આ 21મી સદીનું ભોગ વિલાસનું વાતાવરણ પોતાનું ન બગાડનારનું પણ બગાડવાના વિચાર અંદરમાં ઊભા કર્યા વિના ન રહે, એવા પ્રકારનું વાતાવરણ ચારે બાજુ સર્જાઈ રહેલું છે. વહુ અવાજ નીચે સંભળાય છે. ટીવી જોતા જોતા ઊભી થઈ ગેલેરીમાં જાય છે અને જુએ છે તો બાજુવાળા ઘરની અંદર કોઈકનું મરણ થયેલું હતું. લોકો બધા ભેગા થયા હતા અને ઠાઠડી બહાર નીકળી રહેલી હતી, અને રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ બોલી અને ઠાઠડી આગળ જઈ રહેલી હતી. અને એ વખતે વહુ જે છે પોતાની સાસુબા હતા, એ કપડાં સુકવતા હતા ગેલેરીમાં પોતાની જાતે. એને કહે, જુઓ તમે છે નીચે જુઓ. અને સાસુબા નીચે જોવાનું કામ કરે છે. હા વહુ બેટા, કોકની આ ઠાઠડી જઈ રહેલી છે, તમારી ક્યારે નીકળવાની છે? ઓન ધ સ્પોટ પ્રશ્ન, હસવાની વાત નથી. આ ગંભીર સત્ય ઘટના હું તમને સંભળાવી રહેલો છું. તમારી ક્યારે નીકળવાની છે? પોતાની જાતે કપડાં સૂકવવાનું કામ કરેલા પોતાના સાસુ એને કપડાં સૂકવવાની અંદર હેલ્પ કરવાની વાત તો બાજુએ રહી, પણ એના દિલને ઘા લાગી જાય તેવા શબ્દો, એની ચોટ લગાવવામાં પણ જેને શરમ નડે નહીં અને સાવ
હલકટ કક્ષાએ ગોઠવાયેલી એ વહુ સાસુને પૂછે છે, તમારી ક્યારે નીકળવાની છે? હો બેટા, મારી પણ ક્યારેક નીકળશે, ઠાઠડી નીકળશે, ચિંતા ના કર. એનો અવસર આવશે ત્યારે નીકળશે, મારી પણ ઠાઠડી નીકળશે. એમ નહીં, અવસર તો અત્યારે આવી જાય, મારો ભૂસકો અત્યારે અવસર આવી જાય તમારો. અને આ વહુને કંઈ જવાબ આપી શકાય તેમ નથી, બોલી શકાય એમ નથી. સમજી અને સાસુબા ખામોશ રહી કપડાં સૂકવીને બહાર આવે. બહાર આવી અને પોતાનું રસોઈનું કામ પોતાની જાતે કરે. રસોઈનું કામ સાંજનો ચોવિયાર પતાવી અને પ્રતિક્રમણ કરવા માટે ઉપાશ્રય તરફ થેલી લઈ અને ડગલા માંડીને જાય છે. સવારનો આખો સમય પ્રતિક્રમણ પછી બે સામાયિક, પછી જાતે જ નવકારસી પોતાની રાંધી નવકારસી કરવાની, પછી ભગવાનની પૂજા કરવા માટે, પછી વ્યાખ્યાન કરવાનું, વ્યાખ્યાન પછી પાછું એકાદ સામાયિક કરવાનું, નવકારનો જાપ કરવાનો, બપોરે આવી જમવાનું, પછી સામાયિક બેતન કરે, સાંજની ચોવિયારની રસોઈ પોતાની જાતે કરવાની. સવારનો સમય ધર્મની પ્રવૃત્તિમાં ગયેલો હોય, કપડાં ધોવાનો સમય ન મળેલો હોય, બપોરના 4 વાગ્યાની આસપાસ કપડાં ધોઈ સૂકવી અને રસોઈ કરવા બેસે. રસોઈ કરી ચોવિયાર કરી પ્રતિક્રમણ કરવા જવાનું. પ્રતિક્રમણની થેલી લઈ અને સાસુ ઘરમાંથી નીકળે છે ઉપાશ્રય તરફ. પેલા દેરાસરમાં ભગવાનના દર્શન કરે અને પછી ઉપાશ્રયમાં સાદી ભગવાનના ઉપાશ્રયમાં પ્રતિક્રમણ માટે પહોંચી જાય. ઘર રહેવા લાયક હવે રહ્યું નથી. જેટલા ધર્મ સ્થાનમાં આપણે રહીએ એટલી આપણી સમાધિ સરળતાથી ટકી શકે એવું સમજનારી સાસુ પ્રતિક્રમણના પણ 1 કલાક પહેલા આવી અને સામાયિક કરે. એક સામાયિક પ્રતિક્રમણ પહેલા અને પછી પ્રતિક્રમણ, અને પ્રતિક્રમણ પછી સાધી ભગવાન એમની પાસે બેનો પ્રશ્નોત્તરી માટે બેઠા હોય એ બધી પોતાની જિજ્ઞાસા પૂછે અને એના દ્વારા ધર્મનું જ્ઞાન મેળવીને આ બાજુ જે પુત્ર વધુએ વાત કરેલી હતી કે તમારી ઠાઠડી ક્યારે અવસરે નીકળશે, તો ના ભૂસકો મારો, હમણાં જ અવસર આવી જાય તમારો, એવું બોલનારી પુત્ર વધુ પોતાનો પતિ ઓફિસેથી આવે એની પહેલા રસોડાની અંદર એન્ટ્રી કરે છે રસોઈ કરવા માટે. અને રસોઈ કરવા માટે એન્ટ્રી કરે ને ગેસ પેટાવે અને યોગાનું યોગ ગેસ લીકેજ થયેલો અને રૂમ આખો જે છે એ ગેસથી ભરાયેલો હતો. જેવો ગેસ ચાલુ કરે એની સાથે જ પોતાની જોર્જેટની સાડી એને આગ પકડી લીધી અને ત્યાંને ત્યાં જીવતી સળગવા મંડી. વહુ ચીસા ચીસ પાડે. અંદરથી લોક કરેલો દરવાજો છે, કોણ બહારથી બચાવવા માટે આવે? દરવાજો તોડીને બહારના બચાવવા માટે આવે એની પહેલા તો યમ શરણ વહુ થઈ ચૂકેલી. ક્યારે તમારી ઠાઠડી નીકળશે બોલનારી વહુ, એની ઠાઠડી એ જ દિવસે નીકળી. આ અશાંત સ્વભાવ, ઉકળાટ વાળો સ્વભાવ, બીજાનું અપમંગળ ઈચ્છવા વાળો સ્વભાવ એને ધરાવનાર વ્યક્તિ ક્યારેય પણ સુખી થઈ શકે નહીં, શાંતિનો અનુભવ કરી શકે નહીં. આપણે ક્યારેય કોઈનું અપમંગળ ઈચ્છવું નથી. બીજા પ્રત્યે મંગલનો ભાવ, સૌના કલ્યાણને હિતનો પરિણામ એ આપણા અંતરની અંદર ઊંચકવામાં ગોઠવાવું છે. પેલા તિલોચન શ્રી મહારાજ સાહેબ એને યાદ કરીએ કે જેમણે ટેક્સી ડ્રાઈવરને છોડી મૂકજો આવા પ્રકારનો અંતરનો ઉદ્ગાર અવસરે વ્યક્ત કરવાનું કામ કર્યું. અને એ તિલોચન શ્રી મહારાજ એટલી બીજા કોઈ નહીં. જેમની તબિયત થોડી બગડી, ગુરુ ભગવાન પાસે પચખાણ લેવા માટે જાય છે. રોજ એકાશનું કરનારા મહાત્મા, એને થયું કે આજે તબિયત બગડેલી છે, નવકારસીનું પચખાણ માગું. સાથે પૂજ્ય રત્ન સુંદર શ્રી મહારાજ, એમની શરૂઆતના વર્ષના પ્રસંગ અને એ સાથે હતા. રત્નસુમાં પૂછે છે કે તિલોચન મહારાજ આજે પચખાણ, આજે તબિયત બરાબર નથી, નવકારસીની ગણતરી છે, છતાં ગુરુ મહારાજ જે પચખાણ આપે તે સાચું. કારણ કે જીવન જેને સોંપેલું છે એનો અધિકાર છે પચખાણનો નિર્ણય કરવાનો કે મારે આજે પચખાણ શેનું કરવું. આવી સમજદારી ધરાવનારા તિલોચન સુરી મહારાજ એનો જવાબ સાંભળી પૂજ્ય રત્નસુંદર મહારાજ મુનિ અવસ્થામાં હતા એ વખતે ખુશ થઈ ગયા. વંદન કર્યા તિલોચન સુરી મહારાજને રત્નસુંદર બેયે
યશોદેવ સુરીશ્વરજી મહારાજાને વંદન કરીને હિચકારી ભગવાન પસાઈ કરી પચખાણ આદેશ આપશોજી. શેની ભાવના છે? તબિયત બરાબર નથી, નૌકાશીની ભાવના છે. હાથ જોડ અને સૂર્યયોગે 34 અબતટ્ટમ પચખાય. જયેન્દ્રભાઈ 16 ઉપવાસના પચખાણ ભેગા આપે છે. રત્નસુમાં બાજુમાં જતા એ હેપતાઈ ગયા, નવા હતા. નીચે ઉતરે છે, ઉપર પહેલે માળે ગુરુમાં જતા ત્રિલોચન સુમાં નીચે ઉતરે ને વાત, ત્રિલોચન મહારાજ તમારા ગુરુમાં તો બહુ કડક લાગે છે અને સાચું તમને આવા ગુરુમાં જ મળે. આમ જોડે તોની ભાષામાં અંગત પ્રશ્ન જે છતાં જાહેરમાં પૂછી લો, આમ પકડી રાખો કે છોડી દો કે ભાગી જાઓ. અને ત્રિલોચન સુરી મહારાજને વાત કરે કે રત્નસુમાં કે તમારા ગુરુમાં તો બહુ કડક લાગે છે. અને એ વખતે ત્રિલોચન સુરી મહારાજ વાત કરે કે રત્નસુરી મહારાજ મીઠાઈ મેવા ફરસાણનો રાગ કરાવી અને દુર્ગતિમાં પહોંચાડનારા મા બાપો તો અનંત કાળમાં અનંતી વાર મળેલા છે, પણ મેવા મીઠાઈ ફ્રૂટ ડ્રાયફ્રૂટ ને ફરસાણ આ બધાનો રાગ છોડાવનારા આ ગુરુદેવ અનંત કાળે પ્રાપ્ત થયેલા છે. ભવ અનંતમાં દરીસણ દીઠું અનંતા ભવે આવા ગુરુ મહારાજના દર્શન થયા, આવા ગુરુદેવનો સંયોગ થયેલો છે. મારો મોક્ષ બહુ નિકટના સમયની અંદર છે, એની મને ખાતરી થઈ ચૂકેલી છે. આવા ગુરુદેવ મને પ્રાપ્ત થયા એના આધારે 16 પૂરા થયા અને પાછા 17મા દિવસે 14 ઉપવાસના પચખાણ, માંસ ખમણ રંગે ચંગે હસતા હસતા પરિપૂર્ણ કર્યું. અને આ એક માસ ખમણની વાત નથી, આ જ રીતે એક જ વર્ષની અંદર 4 માસ ખમણ ત્રિલોચન સુરી મહારાજ એમને પૂજ્યપાદ મહારાષ્ટ્ર કેસરી 36 કરોડ નૌકાર મંત્રના આરાધક પૂજ્યપાદ યશોદેવ સુરીશ્વરજી મહારાજે 4 માસ ખમણ એક વર્ષમાં કરાવેલા છે. આ નિકટના વર્તમાન કાળની સત્ય ઘટના. અને ત્રિલોચન સુરી મહારાજ એટલે જેમણે વર્ષની 6/28 ની અંદર 28 એટલે 8 ઉપવાસ એમના ફિક્સ હોય, ચોમાસીની 3/28, 2 શાશ્વતી ઓળીને 1 પર્યુષણની, આ 6/28 ના દિવસોમાં 28 એટલે 8 ઉપવાસ જેના ફિક્સ હોય અને જેમણે પોતાના જીવનની અંદર 228 કરેલી છે એવા મહાપુરુષ અને એક વર્ષની અંદર 4 માસ કમણ ગુરુની ઈચ્છાથી અને ગુરુની આજ્ઞાથી કરનારા એ મહાપુરુષ. અને કેવો શાંત સ્વભાવ, ટેક્સી ડ્રાઈવરને છોડી મૂકજો આવો શાંત સ્વભાવ આત્મસાત કરનારા મહાપુરુષ. એ જો નજરની સામે આપણે રાખીએ તો તમારો સિદ્ધિ તક છે ને એકદમ સરળ બનતા વાર લાગે નહીં. તમારે તો એમની જેમ 228 નથી કરવાની, ખાલી સિદ્ધિ તપમાં 1 જ 28 અને એમણે એક વર્ષમાં 4 માસ ખમણ. તમારે આમાં એકેય માસ ખમણ આવતું નથી. ટેકા જેની અંદર સોલ આવે, સોલ ટંક જમવાનું આવે એવા ટેકાવાળો આ સિદ્ધિ તપ અને વગર ટેકાના 4 માસ ખમણ એક વર્ષની અંદર આમ કમ્પેરિઝન કરો ને એટલે લાગે ધીસ ઇઝ નથિંગ. અભિષેક આપણે લાગે આપણે તો કશું કરતા જ નથી આ મહાપુરુષની સામે. બસ એ આલંબન ઉત્કૃષ્ટ રાખી અને આગળ વધો એ જ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કહેવાય તો ઈચ્છા દુકડમ. પચખાણ છઠ, જેમને 5ના પચખાણ લીધા હતા એને પાણહારનું પચખાણ આવશે, 8મના પચખાણ લીધા હતા એને 6નું પચખાણ આવશે. બરાબર. આવતીકાલે તો કઈ પાણનું કોઈને કરવાનું છે જ નહીં, એટલે 6ના અને પાણહારના પચખાણ બધાને આપી દઉં છું. જય શત્રુંજય. સૂર્યોગે છઠ વદન બચકાય, સૂર્યોગે બદન બચકાય, ચોયમ પ્યારમ તિવ્યમ પ્યારમ સંબાણ સંયમ અનુથાવણ સસાગણ પાઠિયાગણ મહત્વ પાણહાર નોકાશી રાજકોટ મુર્શી મુસ્કાય પચ્છન્ન કરણ દિશા પાણસ સસિતનવા આશિત્યનવા દેશાસી બરી બચ્ચે સસાગણ મહત્વ ઓ શ્રી રામ.